હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો ગામડામાં બનતું આજે આપણે કેરીનું શાક બનાવવાના છીએ. ગામડામાં મારા બા બનાવતા હતા કેરીનું શાક. તેવું ટેસ્ટી કેરીના શાકની રેસીપી આજે હું તમારી જોડે શેર કરું છું કે ગામડાના દેશી સ્વાદ સાથે આજે કેરીનું શાક આપણે બનાવવાનું છે. તો કેરીનું શાક બનાવવા માટે જો મેં અહીંયા કેરી લીધી છે. આ કેરી ખાવામાં એકદમ મોરી હોય છે, એટલે શાક પણ તેનું વધારે ખાટું નથી થતું અને શાક પણ તેનું ટેસ્ટી બને છે. તો કેરીનું શાક બનાવવા માટે તમારે આ મોરી જ કેરી લેવાની છે. પછી કેરીને આ રીતે આપણે સમારી દઈશું. જો કેરીને આપણે આ રીતે મોટા પીસમાં સમારવાની છે, કેમ કે જો કેરીના નાના નાના પીસ હશે ને તો કેરી વધારે ચડી જશે. તે માટે આપણે આ રીતે મોટા જ પીસ રાખવાના છે કેરીના. તો આ રીતે બધી કેરીને આપણે સમારી દેવાની છે, આ રીતે મોટા પીસમાં. તો અહીંયા જો કેરી અહીંયા બધી સમારી દીધી છે. તો હવે આપણે કેરીને બાફવા માટે મૂકીશું. તો ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં આપણે કેરીના કટકા એડ કરીશું. પછી આપણે તેમાં થોડું પાણી એડ કરીશું. હવે આપણે તેમાં હળદર અને મીઠું એડ કરીશું અને આને આપણે એકદમ ઉકળવા દઈશું. હવે આને ઢાંકીને આપણે બાફવા દઈશું. તો જો અહીંયા થોડી વાર અહીં જોઈ લીધું છે, કેરી જો સરસ બફાઈ ગઈ છે. આપણે વધારે કેરીને નથી બાફવાની, આપણે આ રીતે કેરીને બાફવાની છે. જો એકદમ આપણે કેરીને બફાવા નથી દેવાની. હવે આપણે શાકમાં એડ કરવાનો મસાલો તૈયાર કરી દઈશું. તો લસણ એડ કરીશું ખાયણીમાં, કાળા મરી એડ કરીશું, તલ એડ કરીશું અને લવિંગ એડ કરીશું. પછી આ બધા મસાલાને આપણે વાટી દઈશું આ રીતે. તો જો અહીંયા મસાલો સરસ વટાઈને તૈયાર છે અને હવે અહીંયા કેરી પણ સરસ બફાઈ ગઈ છે. તો કેરીને આપણે કાઢી લઈશું. કેરીને આ રીતે પાણીમાં જ આપણે કાઢવાની છે, જ્યાં સુધી શાક ના વઘારીએ ત્યાં સુધી, કેમ કે કેરી પછી કેરીનો કલર એકદમ કાળો થઈ જાય છે. કેરી કાળી પડી જતી હોય છે, એટલે આપણે આ રીતે પાણીમાં જ કેરીને કાઢી લઈશું. હવે આપણે શાકને વઘારી દઈશું. તો કઢાઈમાં આપણે તેલ એડ કરીશું અને તેલને આપણે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરું એડ કરીશું અને જીરુંને સતળાવા દઈશું. પછી આપણે તેમાં ચપટી હિંગ એડ કરીશું. પછી હિંગ એડ કરીને પછી આપણે જે મસાલો તૈયાર કર્યો તો લસણ, તજ, લવિંગ અને મરિયાનો, તેને એડ કરી દઈશું. પછી સૂકા લાલ મરચાં એડ કરીશું અને તેલમાં થોડું સતળાવા દઈશું. પછી જે આપણે કેરીના કટકા બાફીને રાખ્યા હતા તેને એડ કરી દઈશું. આ રીતે તમે કેરીનું શાક તમે બનાવી જોજો. કેરીનું શાક તમે બનાવી જોજો. ખૂબ જ સરસ શાક બનીને તૈયાર થાય છે. તો આ રીતે કેરીના કટકાને આપણે મિક્સ કરી દઈશું જો બધા મસાલા સાથે. હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈશું. તો એમાં ધાણા જીરું પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું. પછી તેમાં આપણે ગોળ એડ કરી દઈશું. પછી આ રીતે બધા મસાલાને મિક્સ કરી દઈશું. આપણે બાફતી વખત મીઠું અને હળદર એડ કર્યું હતું, એટલે તમારે માપનું જ મીઠું ને હળદર એડ કરવાનું રહેશે. વધારે મીઠું ને હળદર એડ કરવાનું નથી. તો હવે આપણે અહીંયા ચપટી મીઠું એડ કરીશું. પછી આ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું, જેથી સરસ જાડું ગ્રેવી જેવું આપણું શાક બનીને તૈયાર થાય. જેમ કે ગોળ ઓગળશે ને એટલે સરસ જાડી ગ્રેવી જેવું શાક અહીંયા બનીને તૈયાર થશે કેરીનું. તો હવે આને આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું. પછી થોડી વાર અહીં જોઈ લઈશું. જો સરસ મસાલા બધા સરસ ચડી ગયા છે અને ગોળ સરસ એકદમ જો જાડું ગ્રેવી જેવું શાક થઈ ગયું છે. ગોળ પણ સરસ ઓગળી ગયો છે. તો આપણું શાક અહીંયા તૈયાર છે. તો હવે આપણે તેમાં કોથમીર એડ કરી દઈશું. તો તૈયાર છે અહીંયા ગામડા સ્ટાઇલ કેરીનું શાક. આ રીતે તમે ચોક્કસથી બનાવજો અને ખાજો. ખૂબ જ સરસ શાક બનીને તૈયાર થાય છે. એ તમે જોઈ શકો છો. ગામડાના દેશી સ્વાદ સાથે આ કેરીનું શાક અહીંયા તૈયાર છે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં. અને વિડીયો ગમે, રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારી રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરજો.
તો જો અહીંયા કેરીનું સરસ શાક અહીંયા તૈયાર છે, ખાટું મીઠું. તો ચલો હવે મળીશું આપણે બીજા વિડીયોમાં.